વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ. સુરતમાંથી ઝડપાયેલા નકલી નોટોના કારોબાર અંગે આરોગ્યમંત્રી પ્રફુલ્લ પાનસરિયાનું નિવેદન સામે આવ્યું. ગુજરાતમાં કોઈ પણ આડમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા હોય તો તેને કાનૂની દંડ મળે તે સ્વાભાવિક છે. યોગની આડમાં હોય કે સામાજિકની આડમાં પોલીસ તેનું કાનૂની રીતે કાર્યવાહી કરી રહી છે. આવા રેકેટ પકડવા બદલ પોલીસને હું અભિનંદન આપું છું તેમ જણાવ્યું. આપણને ખ્યાલ ન હોય કે કોઈ કઈ આડમાં કઈ પ્રવૃત્તિ કરતા હોય, પણ આ શુદ્ધ ભાષામાં દેશદ્રોહીની પ્રવૃત્તિ કહેવાય છે અને આ પ્રવૃત્તિને જોઈ સંજોગોમાં ચલાવી નહીં લેવામાં આવે અને જેને ચોક્કસ કાનૂની રાહે દંડ મળવો જોઈએ તેમ જણાવ્યું હતું. ગુજરાતની અંદર કોઈ પણ આડની અંદર આવી બે નંબરી પ્રવૃત્તિ કરતા હોય તો એને કાનૂની દંડ મળે, સ્વાભાવિક છે. પછી યોગાના આડમાં હોય કે સામાજિક આડમાં હોય, પોલીસનું કામ કાનૂની રીતે કરી રહી છે. આવા રેકેટ પકડવા બદલ પોલીસને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને પોલીસે જે પ્રવૃત્તિ કરનારાને ખુલ્લા પાડી અને તુરંત પકડી લીધા, એ બદલ પોલીસને અભિનંદન પાઠવું છું. કારણ કે આપણે ખ્યાલ ન હોય કે કયા આડમાં કોણ કેવી પ્રવૃત્તિ કરે છે. આ તો શુદ્ધ કહેવાય ને, શુદ્ધ ભાષામાં શુદ્ધ દેશદ્રોહીની પ્રવૃત્તિ, અશુદ્ધ દેશદ્રોહીની પ્રવૃત્તિ તો એને ચલાવી લેવાય, કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાય